વરેલી લઠ્ઠાકાંડ મુદ્દે એસઆઈટીએ સરકારમાં રિપોર્ટ સબમિટ કર્યો હતો, જેમાં મરણ માટે ઝેરી દારૂ જવાબદાર હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યું છે. મિથેનોલ નામના પદાર્થનો ઉપયોગ થયો હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એસઆઈટીમાં એફએસએલના અધિકારીઓ પણ સામેલ હતા અને ચેકિંગ અને ટેસ્ટિંગ બાદ આ રિપોર્ટ સરકારમાં સબમિટ કરવામાં આવ્યો છે. વરેલીમાં થયેલા લઠ્ઠાકાંડમાં મોત થયા પછી રાજ્ય સરકાર હરકતમાં આવીને તાત્કાલિક તપાસ સમિતિની રચના કરી દીધી હતી, જેની તપાસ માટે અધિકારીઓ સુરત આવ્યા હતા, જેમાં સુરત જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડીવાયએસપી એસજી રાણાની દેખરેખ હેઠળ તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટમાં સિવિલ અને સ્મીમેરમાં દાખલ દર્દીઓની મુલાકાત લઈને ફોરેન્સિક મેડિસિન વિભાગનો તબીબો, ડીન સુપ્રિન્ટેન્ડન્ટ, આરએમઓ, ઇન્ચાર્જ કલેક્ટર, ડીડીઓ, આરોગ્યની ટીમ સાથે મીટિંગો કરી તમામ માહિતી મેળવી હતી, જે બાદ મુખ્યમંત્રીએ સમગ્ર કેસની તપાસ એટીએસને સોંપવામાં આવી હતી અને એટીએસ દ્વારા સૂચના અનુસાર મંગળવારે સરકાર સમક્ષ પોતાની તપાસનો રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં રણ માટે ઝેરી દારૂ જવાબદાર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મિથેનોલ નામના પદાર્થનો ઉપયોગ થયો હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એસઆઈટીમાં એફએસએલના અધિકારીઓ પણ સામેલ હતા અને ચેકિંગ અને ટેસ્ટિંગ બાદ આ રિપોર્ટ સરકારમાં સબમિટ કરવામાં આવ્યો હતો. વરેલી લઠ્ઠાકાંડ બાદ સરકારે 5 રેન્જ આઈજીની પોલીસ ખાતામાં બદલી કરી છે, જેમાં સુરત રેન્જ આઈજી નરસિમ્હા કોમારની બદલી કરવામાં આવી છે. નવા આઈજી તરીકે શમશેરસિંહની વરણી કરવામાં આવી છે. બીજી તરફ એસપી મયુર ચાવડાની પણ બદલી કરી છે. નરસિમ્હા કોમારને જામનગરના મરીન ટાસ્ક ફોર્સના આઈજી તરીકે ટ્રાન્સફર આપવામાં આવી છે, તો મયુર ચાવડાની જગ્યા નિલેપ રાય એસપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.